નમસ્કાર દોસ્તો, મારું નામ યોગેશ જાદવાણી, પ્રવક્તા આમ આદમી પાર્ટી ગુજરાત. આપણા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી ચૂકી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવતા જ તે ભારતીય જનતા પાર્ટી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવા માટે પોલીસ સાથે મળીને જાણે ગઠબંધન કરી લીધું હોય અને ગુજરાતમાં ભાજપી પોલીસ પાર્ટી નામનું નવી પાર્ટી ગુજરાતમાં આવી ગઈ હોય એ પ્રકારનું વર્તન ગઠબંધનથી ચૂંટણીથી લડાતું હોય આ પ્રકારનું લાગી રહ્યું છે. ભાજપી પોલીસ પાર્ટી આમ આદમી પાર્ટી એટલે કે ગુજરાતની જનતાને ડરાવી અને ધમકાવી રહી છે. લોકશાહીની હત્યા સત્તા મેળવવા માટે એનકેન પ્રકારે કરવાની કોશિશ કરી રહી છે. ભાજપી પોલીસ પાર્ટીને આમ આદમી પાર્ટી એટલે કે ગુજરાતની જનતાનો એટલો બધો ડર લાગે છે કે આપના નેતાઓ કાર્યકર્તાઓ પર ખોટી ફરિયાદો, એમને ડરાવવા, એમને ધમકાવવા, એમને ફોર્મ પાછા ખેંચાડવા, આ પ્રકારના હથકંડાઓ અપનાવી અને આ ભાજપી પોલીસ પાર્ટી જે છે એ ગુજરાતમાં સતત ને સતત પોતાના નતનવા હથકંડાઓ અને ધંધા આચરી રહ્યા છે. ભાજપે પોતાના 30 વર્ષના શાસનકાળમાં વિકાસ કર્યો હોત અને લોકોના કામ કર્યા હોત તો આ ભાજપી પોલીસ પાર્ટીને ગઠબંધન ન કરવું પડે અને આ પ્રકારના આવા બધા ધંધા ના કરવા પડે.